તો મહેસાણામાં ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેડૂતોની સમસ્યા વધી. ખેડૂતોના ખેતરમાં ઓઇલ ફરી વળતા ઘઉંની ખેતીને ભારે નુકસાન થયું. બહુચરાજીના કનોડા ગામે ખેતરોમાં ઓઇલ ફરી વળ્યું છે. ખેતર સર્વે નંબર 359માંથી પસાર થાય છે ઓએનજીસીની લાઇન. ખેતરમાં ક્રૂડ ઓઇલ ફેલાતા તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના માથે બારેમાસ સંકટ હોય છે. કોઈપણ ઋતુમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાતી હોય છે. ત્યારે મહેસાણાના બહુચરાજીમાં ખેડૂતોને વગર વરસાદે રોવાનો વારો આવ્યો છે. અને આ વખતે પાણી નહીં પરંતુ ક્રૂડ ઓઇલના લીધે ખેડૂતોના માથે આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. કનોડા ગામે અંદાજે 3 વીઘાના ખેતરમાં ઓએનજીસીનું ક્રૂડ ઓઇલ ફરી વળતા ખેતરના માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે. ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજ થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ઘઉંના પાકને તો નુકસાન પહોંચ્યું જ છે, પરંતુ હવે આખા ખેતરને અંદાજે 3 ફૂટ સુધી ખોદીને ઓઇલવાળી માટી દૂર કરવી પડશે, જેનો મસમોટો ખર્ચ ધરતીપુત્રના માથે આવ્યો છે. ત્યારે ઓએનજીસી દ્વારા નુકસાનનું વળતર અપાય તે માટે ખેડૂતે માંગ કરી છે. કનોડા ગામ નજીક એક ખેતરમાં ઓએનજીસીની પાઇપ લીકેજ થવાના કારણે ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે. આપ જોઈ શકો છો કે જ્યાં ઘઉંનું વાવેતર લગભગ 3 વીઘા ખેતરમાં કરાયું હતું, એ ઘઉં તમામ જે છે એ જાણે કે નાશપ્રાય બની ગયા છે, નષ્ટ થઈ ગયા છે. પાક ઊભો છે પરંતુ તેને હવે લણી શકાય તેમ નથી, કારણ કે તેના મૂળિયામાં જ જે ક્રૂડ ઓઇલ છે તે ફરી વળ્યું છે. આ સમગ્ર મામલે જે ખેતરના જે માલિક છે, ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. કાકા, પહેલા તો આપનું નામ શું, આપના કેટલા વિસ્તારમાં ઘઉંનું વાવેતર છે અને શું સ્થિતિ છે અને કેવી રીતે ખબર પડી? મારું નામ બાબુભાઈ મોહનદાસ પટેલ, ગામ મોટપ, સર્વે નંબર કનોડાનો. પરંતુ આ 3 વીઘા પાકમાં મારું નુકસાન છે ટોટલી, અને એમાં ઘઉં તો ટોટલી ફેલ છે, પણ ખાતર, બિયારણ, પાક, સિંચાઈ એ સતોય આ મારા ખેતરમાં 3 ફૂટ સુધી માટી કાઢી નાખવી પડશે, ખોદીને ફેંકી દેવી પડશે અને નવી માટીનું પુરાણ કરવું પડશે. એનો ખર્ચો બહુ મોટો છે. એટલે મારો તો વળતર ઓએનજીસી જોડે વળતરની જ આશા રાખવાની હોય, બાકી તો બીજું કંઈ થઈ શકે નહીં. હાલમાં ઓએનજીસીએ શું જવાબ આપ્યો છે અને શું કામગીરી કે કાર્યવાહી કરી છે આ ખેતર માટે થઈને? એમની રીતના વિડીયો બનાવ્યો છે, ઉપર મોકલેલું છે, છતાંય અમને યોગ્ય વળતર મળે એટલા માટે અમે આ દાન કરી છે. લીકેજ બંધ કર્યું એમને લીકેજ બંધ કરેલું છે. તારીખ આજ કઈ થઈ? લીકેજ બંધ કર્યું, પણ ખેતરમાં ફરી આખું ખેતર ઓઇલથી ભરેલું છે. તો આપ જોઈ શકો છો કે ખેડૂતના જણાવ્યા પ્રમાણે જે ઓઇલ લીકેજ હતું એ લીકેજ તો તાત્કાલિક એટલા ખેતરમાં ખેડી અને બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે આખા સમગ્ર ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે, પાકને જે નુકસાન છે તેના વળતર અંગેની માંગ ખેડૂત કરી રહ્યા છે. કારણ કે આ ખેતરમાં હવે આ માટીમાં ખેતી થઈ શકે તેમ નથી. આ માટી લગભગ 3 ફૂટ જેવી કાઢી દેવી પડશે અને નવી માટી નાખવી પડશે. આ તમામ ખર્ચની વળતરની માંગ, આ જમીનને ઉપજાઉ કરવા માટે જે એમને મહેનત કરી છે એના વળતરની માંગ આ ખેડૂત કરી રહ્યા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.